સુરતના સેટેલાઇટ વિસ્તારમાં આવેલ સાંજ સેન્ટરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન મોદીના વ્યક્તિત્વ અને સિદ્ધિઓનું ચિત્ર પ્રદર્શનનો શુભારંભ કરવામાં આવ્યો હતો। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ચિત્ર પ્રદર્શનનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ ચિત્ર પ્રદર્શનમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓને પણ આવરી લેવામાં આવી હતી। સી.આર. પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને સિદ્ધિઓનું ચિત્ર પ્રદર્શન નિહાળ્યું હતું। આ ચિત્ર પ્રદર્શન 3 દિવસ સુધી જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। વિશ્વ પુરુષ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ઓલ ઇન્ડિયા ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવાકીય પખવાડો ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। તેના ભાગરૂપ જે વિવિધ કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા હતા, તેમાં એક કાર્યક્રમ નરેન્દ્રભાઈ મોદી સાહેબની જીવન અને એમની વિવિધ સિદ્ધિઓનું ચિત્ર પ્રદર્શનનું આજે સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેને આદરણીય કેબિનેટ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ સાહેબ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આ ચિત્ર પ્રદર્શન 2 દિવસ માટે આમ જનતા માટે ખુલ્લું રહેશે।